લાંબા સમય સુધી યુરિન રોકવાની ટેવ હોય તો ચેતજો, નહીતર શરીરમાં થઈ શકે છે આવા નુકસાન. યુરિન લાંબા સમય સુધી રોકી રાખવું એ આપણને એક સામાન્ય ટેવ લાગે છે, પરંતુ આ ટેવ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર કરે છે. ઘણા લોકો વ્યસ્ત હોવાના કારણે અથવા તો અજાણી જગ્યા પર હોવાના કારણે યુરિન લાંબા સમય સુધી રોકી રાખે છે, પરંતુ આ ટેવના કારણે તમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કે યુરિન લાંબા સમય સુધી રોકી રાખવાથી શું શું થઈ શકે છે. 1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. યુરિનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડર, મૂત્રાશયમાં બેક્ટેરિયા વધી શકે છે, જે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનું કારણ બને છે. યુટીઆઈની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે, પરંતુ તે પુરુષોને પણ પ્રભાવિત કરી શકે છે. યુરિનમાં રહેલા બેક્ટેરિયા જો લાંબા સમય સુધી શરીરમાં રહે તો તે સંક્રમણનું કારણ બની શકે છે, જેના કારણે બળતરા, દુખાવો અને વારંવાર યુરિન આવવાની સમસ્યા થઈ શકે છે. 2. બ્લેડર પર પ્રેશર. યુરિનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડર પર વધુ પડતું પ્રેશર આવે છે. આ પ્રેશર બ્લેડરના સ્નાયુઓને નબળા બનાવી શકે છે, જેના કારણે ભવિષ્યમાં યુરિનરી ઇન્કોન્ટિન્સને અચાનક યુરિન લીક થવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી બ્લેડરની ક્ષમતા પણ ઘટી શકે છે, જેના કારણે વારંવાર યુરિનની સમસ્યા થઈ શકે છે. 3. કિડનીને નુકસાન. યુરિનને લાંબા સમય સુધી રોકી રાખવાથી કિડની પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. જ્યારે તમે યુરિનને લાંબા સમય સુધી રોકી રાખો છો, ત્યારે બ્લેડરમાં બેક્ટેરિયા અને ટોક્સિન્સ જમા થાય છે, જે કિડની સુધી પહોંચી શકે છે. તેનાથી કિડની ઇન્ફેક્શન અથવા પાયલોનેફ્રાઇટિસ જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. 4. બ્લેડરના સ્ટોન. યુરિનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડરમાં પથરી થવાની શક્યતા વધી જાય છે. યુરિનમાં રહેલા મિનરલ્સ અને અન્ય તત્વો લાંબા સમય સુધી બ્લેડરમાં જમા રહે છે, જે ધીમે ધીમે પથરીનું સ્વરૂપ લઈ શકે છે. આ પથરીને કારણે બ્લેડરમાં દુખાવો, બળતરા, યુરિનમાં લોહી આવવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. 5. પ્રોસ્ટેટ સાથે સંબંધિત પરેશાનીઓ. પુરુષોમાં લાંબા સમય સુધી યુરિન રોકવાથી પ્રોસ્ટેટ ગ્લેન્ડ પર નકારાત્મક અસર થઈ શકે છે. તેનાથી પ્રોસ્ટેટાઇટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે યુરિન સાથે સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે. માહિતી તમારા ફેમિલી ગ્રુપમાં મોકલી શકો છો. આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.